હોય ને એની પણ એક ઉણપ હોય. આપણને એમ લાગે કે આ વડીલો પણ આવું કામ ન કરી શકે, એવું આ પૂજ્ય સંતોએ હસ્તે મુખે અને દિવસ રાત જોયા વગર આ સંતો જાગૃત રહ્યા છે. અને આ મંદિરના આપણે ભાનુશાલી નગરના જે સંતોએ દિવસ રાત જોયા વગર જે કામ કર્યું છે એ ખરેખર વંદનીય છે. બ્રહ્મ સમાજના ભાઈઓ પણ જેમ આ જાદવજી શેઠે વાત કરી ખવડાવાલાએ, એવી જ રીતે બ્રહ્મ સમાજના ભાઈઓ પણ બીજા કોઈને કંઈ કહી ન શકે ત્યારે પૂજ્ય સ્વામી જ્ઞાનભૂષણજી અને શ્રીજી પ્રકાશ સ્વામીજીને મળ્યા. અમે વાત કરી કે બ્રહ્મ સમાજના આ ભાઈઓ માટે આપણે કંઈક આપવા જેવું યોગ્ય હોય તો જરૂર મદદ કરો. તો તરત જ એમને એમ લાગ્યું પણ નહીં કે અમે કંઈ ઉપકાર કરીએ છીએ, જરા પણ નહીં. અને ફક્ત સ્નેહથી અને પૂરેપૂરી સદભાવનાથી એમણે ત્યાં હાજરી પણ આપી અને જે સેવા કરી છે એ ગજબની કરી છે. તારીખ 26મી જાન્યુઆરી 2001 જેને આપણે કદી પણ નહીં ભૂલી શકીએ કે કચ્છની ધરા ધણધણી ઉઠી, લાખો લોકો બેઘર થયા અને હજારો લોકોના મૃત્યુ થયા, ત્યારે આશ્રય આપ્યો અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરે, જે આપણા માટે એક ધન્યતા છે. આપણે વિચાર કરીએ કે કચ્છના ઘરે ઘરે ગામડે ગામડે સંતશ્રીઓ પહોંચ્યા, રાશન જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પહોંચાડી અને સાથે સાથે સંતશ્રીઓએ આશ્વાસન આપ્યું અને લોકોને ધર્મમય સંદેશ આપ્યો, જે આ સંસ્થા માટે અને આપણા માટે કચ્છ માટે ભગવાને એક આશ્રય મૂક્યો હોય એવી આ અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરની સંસ્થા છે. વિચાર તો કરો કે આ સંસ્થામાં 400 જેટલા યુવાન સ્વયંસેવકો પોતાની સેવા આપી રહ્યા છે, રાત દિવસ જોયા વગર તનતોડ મહેનત કરી. અને યુવાન મિત્રોને ધન્યવાદ છે. એ યુવાન મિત્રો, હું તમને એટલું જરૂર કહીશ કે દેશ સેવા અને સમાજ સેવાના કાર્યમાં આપણે મંડ્યા રહીશું, એ જ આપણું કર્તવ્ય છે. કુદરતી આપત્તિ પડે છે અને આમ માણસ જ્યારે દિશા શૂન્ય બની જાય છે, એને કોઈ ગતાગમ પડતી નથી કે કઈ દિશામાં મારે હવે જવું, ક્યાં પ્રયાણ કરવું. આવી વિપરીત અને કફોડી પરિસ્થિતિમાં જો કોઈ પણ વ્યક્તિનો કોઈ હાથ પકડતું હોય તો સમજી લેજો કે એ સાક્ષાત ભગવાન છે. આપણી શ્રદ્ધા છે, આપણો વિશ્વાસ છે. આવું કાર્ય બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર અને આ સંસ્થાના અધ્યક્ષ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી ભુજ મંદિરની અંદર થયું. આપણે સૌ એના આઈ વિટનેસ છીએ, સાક્ષી છીએ. એટલું જ નહીં પણ આ પરિસ્થિતિમાંથી આપણે ગુજરીએ છીએ. હું માત્ર સોની સમાજની જો વાત કરું તો કેટલાય સોની સમાજના કુટુંબો, અંદાજિત 40 કુટુંબો, 40 ફેમિલી તો આ ટીન હાઉસમાં, ટીન સિટીની અંદર રહી રહ્યા છે. પરંતુ આ સંસ્થાનું જે કાર્ય છે એ માત્ર આટલેથી અટક્યું નથી. આ સંસ્થાએ આ અમારા સોની સમાજના કાર્યકરો અને કારીગરો માટે એવી કીટનું પણ વિતરણ કરવાનું કાર્ય હાથ ધર્યું છે કે કાલે સવારે તું કામ કરતો થઈ જા. સ્વાવલંબી બનવાનું છે, યાદ રાખજો. માત્ર કોઈના આશરા ઉપર આપણે બેસવાનું નથી. હું સોની સમાજના સર્વે કારીગર ભાઈઓને વિનંતી કરું છું કે આ સંસ્થાએ આપણે સર્વસ્વ આપ્યું છે. આપણે પગભર થવા માટે હવે જયારે કીટનું વિતરણ કરવાના છે ત્યારે આપણે કોઈ પણ સંજોગોમાં આ જન્મે આ સંસ્થા, આ સંત વિભૂતિના ઋણમાંથી કદાચ મુક્ત નહીં થઈ શકીએ. 26 તારીખના આવેલા વિનાશક ભૂકંપમાં તારાજ થઈ ગયેલ ભુજ શહેરને ગણતરીના સમયમાં, એમ સમજો ને તમે કે કલાક, 2 કલાક, વધુમાં વધુ 2 કલાકમાં, એ 2 કલાકના સમયમાં સેવા યજ્ઞની જે જ્યોત સ્વામિનારાયણ મંદિરે પ્રગટાવી છે, ભુજ શહેરની જે સેવા કરી છે એ ખરેખર અવર્ણનીય છે, અદ્ભુત છે. અમારી દ્રષ્ટિએ આવી સેવા આજ સુધી કોઈએ નથી કરી. આ સેવા યજ્ઞ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વચનોથી જ થઈ શકી છે. 26 તારીખના સવારના 11 વાગ્યાથી લગભગ 20 થી 25 હજાર માણસોને ભોજનની સુવિધા આ મંદિર દ્વારા પૂરી પાડવામાં આવેલ છે. હજારો માણસો પાસે જે સમયે ખાવા પીવાની કોઈ જ વ્યવસ્થા ન હતી અને અન્ય કોઈ જગ્યાએ માંગવાની હિંમત પણ ન હતી અને આપણું સ્વાભિમાન પણ એવું હતું કે આપણે માંગી પણ ન શકીએ, એવા સમયે મંદિર દ્વારા જો ભોજનની વ્યવસ્થા ન ગોઠવાઈ હોત તો ભાઈઓ 27 તારીખના ભુજમાં
ખાવા માટે હુલ્લડો ફાટી નીકળ્યા હોત. એક વસ્તુ યાદ રાખજો, આ મંદિરે આપણે બચાવ્યા છે. મંદિરે આપણે જે ખાવાનું ને ઓટલો ને આશરો 2 આપ્યા છે, એના થકી જ ભુજવાસીઓ બચી શક્યા છીએ. આપણે અમારા માહેશ્વરી સમાજની વાત કરું તો લગભગ 300 થી 350 ભાઈઓ અમારા 26 તારીખના ભૂકંપ બાદ સવારે 12 વાગે સૌથી પહેલું ભોજન મંદિરમાંથી અમે લીધું છે. અમને એનો ગર્વ છે કે મંદિરે અમારો હાથ પકડ્યો હતો. અને આજ સુધી જ્યારે પણ અમે મંદિર પાસે કોઈ પણ વસ્તુની માંગણી કરી, મંદિરે અમને કાયમ સધિયારો આપ્યો છે કે અમે તમારી સાથે છીએ. આજે અમારો સમાજ, સર્વે સમાજ આખો પ્રમુખ સ્વામી મહારાજ અને સર્વ મંદિરનો ઋણી રહેશે. सारी दुनिया ने इस बात को देखा कि 30,000 लोगों को रोज, महीनों या हफ्तों खिलाने वाली संस्था कौन है? हमारे जो पब्लिशर हैं वो सेंट हैं. यूएसए में हवाई से हमारी पत्रिका निकलती है. उन्होंने मुझे कहा, राजीव देख के आओ कि 30,000 लोगों को कैसे खाना खिलाया जा रहा है. ये तो शहर का शहर होता है. और आप सचमुच इस बात को जानिए कि यहां पे आना और इनका कार्य देखना एक मेरे जीवन का एक अद्भुत अनुभव था. मजे की बात यह थी कि मैं बहुत से लोगों से मिला, चाहे वो कलेक्टर थे, चाहे वो किसी ग्राम के प्रधान थे, चाहे वो किसी पॉलिटिकल पार्टी के लीडर थे. मैंने एक प्रश्न जब उनसे करता था कि रिलीफ ऑपरेशन कैसा चल रहा है और किन किन संस्थाओं ने अपनी मदद की है, तो पहला नाम उनके मुंह से स्वामी नारायण निकलता था. इसके बाद की संस्थाओं के विषय में उनको सोचना पड़ता था और तब वो 2, 3, 4, 5 नाम बताते थे. આગળ પણ વાત થઈ કે દેવચરણ સ્વામી ખાવડા પણ આવ્યા, ભુજમાં પણ આવ્યા, તે જ દિવસે ગાંધીધામ પણ આવ્યા. આ સંતોની પ્રેરણાથી કેટલું કચ્છની ભૂમિની અંદર એક દિવસની અંદર આ સંતો એ કચ્છની ભૂમિમાં ફરી વળ્યા છે. ત્યારથી આ સેવા અવિરત ચાલુ છે અને અવિરત સેવામાં અમારા ભચાઉ તાલુકાની અંદર પણ સ્વામી 2-3 દિવસની અંદર આ 25 કિલોમીટરના વિસ્તારની અંદર રહેલા આ ખેડૂત પરિવારોની પૂછા કરવા આવ્યા છે. અને છેલ્લા 2 વર્ષની અંદર આ બીજું એના માટે એક પહેલા વાવાઝોડું આવેલું અને અત્યારે આ ભૂકંપ આવ્યો. એ પરિવારોની ઉપર જે આ હોનારત આવી છે એ પરિવારોને હૂંફ આપવા માટે જ્યારે દેવચરણ સ્વામી 3 દિવસ પછી જ્યારે ત્યાં ગયા છે અને પૂછા કરીને એને અંતરથી અને ભાવનાથી જે પ્રેમ આપ્યો છે, સ્વામીએ રાત્રે આપણા પ્રમુખ સ્વામી મહારાજને ફોન કર્યો કે આ પરિવારમાં અમે જઈને અંતર પૂછી આવ્યા છીએ. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે એમને કીધું છે કે તમે ત્યાં ગયા હતા ત્યારે શું લઈ ગયા હતા. પ્રમુખ સ્વામી મહારાજે કેટલી પૂછા કરી છે. આ સંતોએ જે પરિશ્રમ કર્યો છે એની સાથે મને એ ફરવામાં જે યોગ મળ્યો છે એ જ્યારે ગાંધીધામની અંદર કીધું ને કે સીપ આવી છે, એ સીપ ઉતારતી વખતે રાત્રે 2 વાગે આ સંતોને મેં જોયા છે, રાત્રે 4 વાગે આ સંતોને મેં જોયા છે. અને રાત દિવસ એક કરીને આ સંતોએ જે કાર્ય કરીને ડોર ટુ ડોર જઈને જે આ આપણા હરિભક્તોની પૂછા કરી છે, તમામ ગ્રામજનોની પૂછા કરી છે, ડોર ટુ ડોર જઈને આ એક ભવ્ય નહીં દિવ્ય કાર્ય હતું. આ દિવ્ય કાર્યની અંદર અમારા ભચાઉ તાલુકાની અંદર આ 25 કિલોમીટરની અંદર આ સંતો એક વાડીએ ફરી ફરીને અમારી જે અંતર પૂછા કરી છે. અને સંતોને એમ થયું છે, પ્રમુખ સ્વામી મહારાજને કીધું છે, પ્રમુખ સ્વામી મહારાજે આ દિવ્ય કાર્યની અંદર એમ પ્રેરણા આપી છે કે આ બધાને એક કરો. અને આજે એમ કહીએ ને કે અમને બધાને એક કરીને આ ગુણાતીત પૂર આપ્યું છે, શ્રેષ્ઠ ટોચનું અમને ગામ આપ્યું છે. 25 કિલોમીટરના પરિવારોની અંદર અલગ અલગ રહેલાઓને અમને એક કર્યા છે. ખરેખર અમને એમના ચરણોમાં વંદન કરીએ છીએ. તારીખ 26/1/2001 જે સવારના 8:45 ધરતીકંપ થયો ત્યારે એક જીયાપર ગામમાં 1500 માંડી વસ્તીવાળા માણસો અને ત્યાં સાધન સામગ્રી નહીં, લાઇટ બંધ થઈ ગયો, બસો બંધ થઈ ગયો, પાણી બંધ થઈ ગયા, ઘટ્ટી બંધ થઈ ગઈ
અને જે કંઈક નાની સરખું ગામડામાં જે સાધન ઉપલબ્ધ હોય તો કોઈ નહીં, પણ ત્યારબાદ ત્યાં એક બીજે દિવસે અને તે આપણે આ સ્વામિનારાયણ સંપ્રદાય પ્રમુખ સ્વામી તરફથી જે આદેશ જે છૂટ્યો છે તે આજ દિવસ સુધી શરૂઆતથી કરીને છેલ્લા 2 મહિના થયા. હજુ હું તમને વાત કરું કે ગઈકાલ સુધી અમારા એક વ્યક્તિને એક ઘરને કે તમને શું દુઃખ છે, અને જે વખતે 2 મહિના પહેલા જયારે 26/1/2001 ધરતીકંપ થયો ત્યારે પાણી પીવાના પણ સાધન નહીં, અને ઠંડી કે મારું કામ અને ભેખ આંતરણા કે મારું કામ કે કોઈ ચીજનું સંસ્થામાં આપણે ચક્કી ચાલુ નહીં, અનાજની તકલીફ. અને તે વખતે આ પ્રમુખ સ્વામીના આદેશથી અમારા ગામમાં શરૂઆતથી કરીને આજ દિવસ સુધી હું ધારું છું કે 10 કે 15 દિવસ કે 20 વખત અમારી પાસે આંટા માર્યા છે, અને અમને જે એને ટેટ અને અમને કપડાં અને એને સાધન અને એને સામગ્રી અને અનાજ અમને જે પૂરું પાડ્યું છે, પણ અનાજ નથી આપ્યું, પણ અનાજના એના અણુમાં જય સ્વામિનારાયણ બાપા, જય સ્વામિનારાયણ અમે ઘૂંટતા આરોગ્ય વિકસાવે છે. અને એ સ્વામિનારાયણ સંપ્રદાયનું અનાજ કરી અને અણુ મેં અને અમે આના પેટનું જે અમે ઠાર્યું છે એવા પ્રમુખ સ્વામીને અમે તો તમને કાંઈ આપી શકતા નથી, પણ ગુણાનંદ સ્વામિનારાયણ બાપાને અમે જરૂર એક વિનંતી પણ કરીએ છીએ કે તમને 80 વર્ષ થયા કે 100 વર્ષ થયા, પણ અમારી એક લાગણી અને ઈશ્વર પાસે જરૂર પહોંચાડી જ કાંઈ આપી શકતા નથી, પણ તમે સતાયુ બનો અને હંમેશા આવા તો શુભ કામ કર્યા રહ્યો અને અમને દર્શનનો લાભ પણ આપતા રહ્યો. અને તમને કહું કે 15 કે 20 વખત જીયાપર ગામમાં અમે જેને કોઈ હસ્તી નહોતી, અને તમને કહું કે હું તમને કહું કે 90 થી 95 1500 માળની વસ્તીમાં 90 થી 95 ઘર ડિમોલિશ થઈ ગયા છે. તમે ગામની ચક્કરમાં જો તમે સમજો ને તો પ્રમુખ સ્વામીના આપણે તમે ટેન્ટ અને તાલપત્રી અને તમને તાલપત્રી તમે બનાવો જાઓ કેટલા હજારો ને લાખો રૂપિયા, અમને કઈ ગણતરી કરતા ના આવડે કેટલા લાખો રૂપિયાનો સામાન, અને આપણે ટેન્ટ અને તાલપત્રી જે પૂરી પાડી છે તો પ્રમુખ સ્વામીના અમે ગામના જે એરાઉન્ડ મારો ને તો એમાં ઝૂંપડે અને માણસોએ અમે પ્રમુખ સ્વામીના હૃદયમાં માણસોને ગુંજન કરે છે કે આવા સંત સાધુઓને સતાયુ બને અને હંમેશા આવા કાર્ય કરતા રહે અને એવા દર્શનનો અમને લાભ પણ આપતા રહે, અને વિશ્વ આખામાં જે સંસ્થાનું જે કામ કરતા રહે છે એવા કરતા રહે એવા પ્રમુખ સ્વામીને મારા લાખ લાખ વંદન છે. તો રામાયણની અંદર કહ્યું છે એ ધર્મ આગળ આવે છે કે પરહિત સરી સધર્મ નહીં ભાઈ, કે પારકાનું હિત કરવું એના જેવો કોઈ ધર્મ નથી. એટલે આપણે આ હિતની અંદર હંમેશા જોડાવાનું હોય છે પારકાના હિતમાં. તો આપણી આ ભારતની આ સંસ્કૃતિ છે, પહેલાથી જ આ સંસ્કૃતિ આપણને પ્રાપ્ત થયેલી છે, એટલે એ દ્રષ્ટિથી કંઈ ને કંઈક જયારે આવી ઉપાધિઓ આ વિશ્વ ઉપર આવેલી છે ત્યારે આપણે દોડીએ છીએ. અને એ રીતે આપણે જોયું કે ભગવાન સ્વામિનારાયણે પણ એમના સમયની અંદર ઘણી બધી મુશ્કેલીઓની અંદર કાર્ય કરેલું. એ આવેલા સદ્ધર્મનું સ્થાપન કરવા માટે જ, પરંતુ એમને જોયું કે જયારે સમાજ ઉપાધિમાં હોય ત્યારે ધર્મની ફરજ છે કે એને પડખે ઉભા રહેવું. આપણી સંસ્થાએ ખાલી એક કામ નથી કર્યું, રેસ્ક્યુ એટલે બચાવ, રિલીફ એટલે બધી વસ્તુ અર્પણ કરવી, એ પછી રિહેબિલિટેશન, હંગામી ધોરણે માણસોને ઘર આપવા, એ પછી પરમેનન્ટ રિહેબિલિટેશન, 2,500 થી વધારે મકાનો બાંધી દેવાની ગેરંટી પ્રમુખ સ્વામી મહારાજે આપી છે. આજે એના 9 ગામોની આપણે ખાતમુહૂર્ત વિધિની પ્રસાદીની ઈંટો પ્રાપ્ત કરવાના છે. એ ઉપરાંત જતા પણ સ્વામીએ એક વાત કરી છે કે સાયકો સોશિયો સ્પિરિચ્યુઅલ રિહેબિલિટેશન, ઊંડે પણ ઘા હશે ને તો પ્રમુખ સ્વામી મહારાજ પાસે શક્તિ છે કે તમને પણ ખબર નહીં હોય કયા ઘા છે, અને ખબર પડ્યા પહેલા રૂજાઈ જાય એવી સંતમાં શક્તિ છે. એટલી દૂર સુધી વાતમાં આમાં વાત છે. શા માટે? તો છેલ્લે વાત કરું કે આ સંસ્થાએ ભલે 407 ગામમાં વિતરણ કર્યું અને 25 થી વધારે સ્કૂલ બનાવવાની હિંમત આપી અને 10 થી વધારે ગામો દત્તક લેવાની વાત કરી છે અને ખાત કરવાના છે. એ બધી વાત તો બરાબર, પણ એની પાછળ પાયાનો જો કોઈની ભાવના અને પાવર હોય તો સ્વામીનો કઈ રીતે? તો એક દ્રષ્ટાંત આપીને આપણે વિરમું છું. પ્રમુખ સ્વામી મહારાજ 80 વર્ષના છે, 80. સ્વામીને બાયપાસ ઓપરેશન કરાવ્યું છે, સ્વામીને હાર્ટ એટેક આવી ગયો છે, ઘૂંટણમાં વાહ છે, મોતિયાનું ઓપરેશન કરાયું છે, ગોલ બ્લેડરનું ઓપરેશન કરાયું છે, અવારનવાર તાવ આવે છે. 22મી આવવાના હતા ને તાવ આવી ગયો. તાવ આવ્યા ઉપરાંત પણ સ્વામી આપણે ત્યાં પધાર્યા છે.
એ કઈ રીતે ખબર છે કે અત્યારે સ્વામી રોજ 10 વાગે આરામમાં જાય, પણ જ્યારથી ભૂકંપ આવ્યો ને ત્યારથી રાતના 11 વાગે પ્રમુખ સ્વામીનો ફોન આવે ને આવે જ. અને 11 વાગ્યાથી 11:45 સુધી પ્રમુખ સ્વામી મહારાજ એક એક સંત જોડે વાત કરે છે કે શું થયું, ક્યાં વિતરણ કર્યું, કોણ જમ્યા, શું પ્રશ્ન છે, બૂટ જોઈએ છે કે આપણે કે તપેલી જોઈએ છે, ઘરમાં કોને મૂકે, બધાના નામ સહિત સ્વામી પૂછે. એ તો બરાબર, પણ એક વાર હું ભુજની શેરીઓમાંથી ગાડીમાં જતો હતો, બાપાનો ફોન આવ્યો 11:15. તે વખતે કલેક્ટર ઓફિસે આગળથી પસાર થતો હતો, બધી લાઈટો બંધ, બધા સૂતા હતા, સ્ટ્રીટ ઉપર લોકો સૂતા હતા. તે વખતે મેં પ્રમુખ સ્વામીને કહ્યું, મેં કીધું બાપા, ભુજમાં જ્યાં ભૂકંપ આવ્યો છે ત્યાં કલેક્ટરની ઓફિસ પણ અત્યારે સૂઈ ગઈ છે, કલેક્ટર સૂઈ ગયા છે, ભૂકંપગ્રસ્ત માણસો પણ સૂઈ ગયા છે, આખું ભુજનગર સૂઈ ગયું છે. બાપા, આપ દૂર બેઠા બેઠા જાગો છો, તમે જે ચિંતા કરો છો એટલે કામ ચાલે છે. એટલે આપને આજે એક જ વાત કરવાની કઈ કે જેની ચિંતા સંતે કરી એનો જન્મો જન્મની ચિંતા દૂર થાય છે. તો આજે પ્રમુખ સ્વામી મહારાજે આપણી ચિંતા કરી, દેશ પરદેશ પણ લોકોએ આ કામના અંતરથી ભાવનાથી એ લોકોએ અપનાવી લીધું છે. તો આપણે બહુ ભાગ્યશાળી છે કે આવી રીતે પ્રમુખ સ્વામી આપણે ત્યાં પધાર્યા. સંતો, હરિભક્તો અને સ્વયંસેવકો એ લોકોને પણ સતત પ્રેરણા આપતા રહ્યા. તો આજના દિવસે આપણે પ્રાર્થના કરીએ, વિશેષ ને વિશેષ આપણને સૌને બળ મળે એ જ પ્રાર્થના. અત્યારે જે કંઈ આ કાર્ય થયું છે, આ બધાએ જે વાત કરી એ બધો ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ છે. કારણ કે એમને જે બીજ વાવ્યા છે સેવાનો, સમર્પણનો, લોકોની સેવા કરવાનો, લોકોને ધર્મ માર્ગે વારવાર નિર્વ્યસની કરવા, સુખી કરવા, આજે એમના બી છે એ પાછા એને જ્યારે આવા સમય આવે ત્યારે આપણે ઉગે. એટલે આમાં સંસ્થાએ તો એક પોતાની ફરજ બતાવી છે કે આવા સમયે દરેક મનુષ્યને કંઈક મદદ કરવી જોઈએ. આપણી ભારતીય સંસ્કૃતિ છે જે વિવેક સાગર સ્વામી વાત કરી, અને ભગવાન સ્વામિનારાયણ પણ એ પ્રમાણે લોકોને રાત્રે જઈને, દિવસે જઈને, સવારે જઈને, વહેલા જઈને, મોડા જઈને, ગમે ત્યારે ગમે મુશ્કેલી આવી હોય તો પણ એનો હાથ ઝાલ્યો છે, એને ટેકો આપ્યો છે, એને ઊંઘ આપી છે, અને એનું સેવા કરી છે અને એના આશીર્વાદ આપ્યા છે. એટલે એ જ પરંપરાની આ સેવા છે અને એ રીતે આ સંસ્થાએ સેવા કરી છે. નાના મોટા બધા સંતો, હરિભક્તો, એવો કોઈ જે ખડે પગે એ ભગવાન સ્વામિનારાયણની એ આદેશ છે અને આદેશ એમના જીવનમાં ખૂબ દ્રઢ થયેલો છે. એટલે હવે આ સમયે દોડીને આવી જાય છે અને કાર્ય કરે. બાકી સંતોને તો ભજન કરવું, માળા કરીને આશીર્વાદ આપવા, બીજું કંઈ હોય નહીં. છતાં પણ આપણા માટે કે તમારા દુઃખની અંદર, તમારા કાર્યની અંદર દોડી આવીને જે સેવા કરે છે એ કેવળ ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા માટે.
અને આ પ્રમાણે જે કર્યું છે એ કેવળ ભગવાનની પ્રસન્નતા થાય છે એટલા માટેનું કાર્ય છે. અને આ બધાએ જે આ કાર્યને બિરદાવ્યું છે એ માટે તમને ધન્યવાદ. એટલે સંસ્થાએ જે કર્યું છે એ સેવાનું જ કાર્ય છે, સમર્પણની ભાવનાથી છે, સારી શુભ ભાવનાથી છે, એમાં કોઈ બદલો લેવાનો છે નહીં. પણ આપણા બધાની અંદર ભગવાનની વિશે શ્રદ્ધા થાય તો આવા દુઃખના અંદર એ ભગવાન આપણને સર્વ પ્રકારે સહાય કરે છે. એ આપણને અનુભવ થયો કે આવા સંકટે કોઈ નહીં, ત્યારે ભગવાન આપણી ખબર રાખે છે. આવા પ્રસંગોએ આપણને ખ્યાલ આવે કે આપણે કોઈ નથી, તે ક્યાં આવે? ભગવાન મારા તમારા દરેકમાં પ્રેરણા કરે, અને એ પ્રેરણા કરીને આ સંતો તમારી પાસે આવી ગયા, આવી બધી બધી સંસ્થાઓ પણ આવી ગઈ, અનેક માણસો તમારી પાસે આવ્યા પોતાની વસ્તુઓ લઈને તમને આપવા માટે. તો કામ કહેવાનું શું છે કે આ ભગવાન છે. આપણને લાગે ભગવાન ક્યાં છે, પણ ભગવાન આવા સમયે આપણે કંઈ એને પૂછ્યું નથી, કાગળ પત્ર લખ્યા નથી, ટેલિફોન કર્યા નથી, અને સીધા આપણી પાસે જ્યારે દોડી આવે છે ત્યારે એ જાણવું એ ભગવાન, એ ભગવાનનું કાર્ય છે, ભગવાનની અંદરની વસ્તુ છે. એટલે એ રીતની આપણી શ્રદ્ધા વધવી જોઈએ કે ભગવાન ક્યાં છે, એને ક્યાં જુએ છે. આપણે એમાં બધું માનીએ છીએ, પણ ભગવાન છે ને જુએ છે. આપણા સમય વખતે જો આવો સમય હતો ત્યારે આપણને ખબર પડી, ત્યારે આવી જે આપણી પ્રસંગોએ એ કાર્ય ભગવાનની વિશે આપણે શ્રદ્ધા છે ને વિશેષ થાય એ માટે ભગવાનને પ્રાર્થના છે. અને આ બધું જે કંઈ થયું છે એ ભગવાન સ્વામિનારાયણ સંકલ્પે છે. આપના ઉપર કંઈ અમારે એ નથી કે આપ પ્રમાણે તમારા પાસે કંઈ બીજી રીતની આ અપેક્ષાઓ કંઈ ઈચ્છાઓ, પણ તમે બધા સુખી થાઓ. અને એટલી ઈચ્છાથી જ, સારી ભાવનાથી, સારી ઈચ્છાથી તમારું જીવન સુખી બને, તમારો સંસાર સુખી બને, તમારું કુટુંબ સુખી બને, અને તમારો ધંધો રોજગાર મળે, દેશની અંદર પણ સારી ભાવના થાય, દેશ સેવા થાય અને સમાજ સેવા થાય, અને સાથે ભગવાનની સેવા પણ આપણે કરવાની છે. તો એ પ્રમાણનું બળ ભગવાન સર્વને આપે, અને ભગવાન વધારે વધારે અમે તમારી સેવા કરી શકીએ, તમારા પ્રત્યેનો જે ભાવ છે પણ વધારે વધારે મેળવી શકીએ એવું ભગવાનને પ્રાર્થના. હવે જેમ કહ્યું અત્યારે જ બધી સુવિધાઓ પ્રાથમિક મળી ગઈ છે, પણ હવે આપણે રહેવાને માટેના પ્રશ્નો છે, અને એ માટેની કાર્યવાહી બધી ચાલે છે. તો ઘણું સારું કાર્ય થશે, અને એ પણ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન આપ બધાને પણ એવી બુદ્ધિ શક્તિ આપે, અને દરેક મનુષ્યનું જે કાર્ય છે વસવાટનું એ સારી રીતે થઈ જાય, એ પણ ભગવાનને પ્રાર્થના છે. અને બધાનો સહકાર ખૂબ આપને મળે, સરકારને મળે, સંસ્થાઓને મળે, જે કાર્યકર્તાઓ જે કંઈ આ કરવા માગે છે એ બધાને અનુકૂળતા થઈ જાય, અને આપનો પણ મકાનો સારા બને, આપ સારા રહો, એમાં સુખી થાવ, તમારા હૃદયમાં ભગવાન વસે, અને એમાં રહીને પણ તમે સુખી થાવ, તમારું કુટુંબ સુખી થાય, અને ભગવાન સર્વ પ્રકારે તમારો પાછો વિકાસ કરે. કારણ કે અત્યારે તો આપણે બધા એ છે, પણ પાછું એ તો એ મોઈને એ દંડો, કેમ જાદવજીભાઈ, આ પડી ગયા, આપણા બાપ દાદાએ કર્યા, હવે તાર પડ્યા છે તો આપણા પાછા ભગવાન દયાથી ઊભા થઈ જશે. એટલે એમાં બસ ધીરજ રાખવાની છે ભગવાનની દયાથી. એટલે બધાની એકતા, રમ રૂચિ થઈ અને આ જો કાર્ય થશે તો સર્વોપરી થશે. ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આપના જીવનમાં ખૂબ ખૂબ બળ મળે, અને જે ધીરજ રાખી છે એટલી ધીરજ રાખજો. આમાં ઉતાવળ નથી કે ભાઈ ચાલો કેમ થતું નથી, ફલન નથી થતું, પણ પ્રશ્નો હોય એટલે માણસો પણ મૂંઝવાય, આપણે મૂંઝીએ ને એ મૂંઝાય, એટલે કોઈને મૂંઝવણ થાય નહીં, અને આપણને પણ મૂંઝવણ ના થાય. એવી રીતે થોડોક મોટો વિચાર રાખીને, શ્રેષ્ઠ વિચાર રાખીને, બીજાને અનુકૂળ થવાનો વિચાર રાખીને આ બધું કાર્યમાં જેમ મળ્યા છો એમ આમ વસવાટના કાર્યમાં પણ બધાનો મત એક રહે, અને બધા જ ગામો ગામ મનુષ્યની સુવિધા જલ્દી વહેલી તકે થઈ જાય, કોઈ મનુષ્ય દુઃખી ન રહે, કોઈને સંતોષ ન રહે, એ માટે ભગવાનને પ્રાર્થના.
સમૂહ લગ્નનું આયોજન કર્યું, જેથી સંસાર રથ ફરતો રહે. સામાજિક કાર્યો આવા કપરા સમયમાં નિર્વિઘ્ન પાર પડે. તેથી મનને તરબતર કરે તેમાં સ્વામી શ્રીજીનો સાનિધ્ય સાંભળે અને દિવ્યતાથી શ્રી હરિની ઉપસ્થિતિની મહેક મોલે. આજે જલજીલણી એકાદશી, શ્રી હરિને જળ વિહાર કરાવવાનો ઉત્સવ. આજ મને સામો મળ્યો છે અલબેલો, આજ મને સામો મળ્યો છે અલબેલો. હે છોગા વાળો રંગ છે લો રે આલી, છોગા વાળો રંગ છે લો રે આલી. આજ મને સામો મળ્યો